આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ખાસ અગત્યનું છે. આ ચેપ્ટર એ પાયાનું ચેપ્ટર છે, બેઝ છે. કોઈને પણ એકાઉન્ટ શીખવું હોય તો આ ચેપ્ટરથી શરૂઆત થાય છે. હવે એની નામ છે વ્યવહારોની દ્વિઅસર એટલે બેવડી અસર. પરીક્ષામાં પૂછાય કે બેવડી અસર જણાવો તો દ્વિઅસર જણાવવાની છે, ઉધાર અને જમા. અને ખાતાનો પ્રકાર. સ્વાધ્યાય 2 પ્રશ્ન 4, નીચેના વ્યવહારો નીલિમાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા થશે તે કારણ સહિત જણાવો. હવે આપણે આ ખાના યાદ રાખવાના. ક્રમ, વ્યવહાર, વ્યક્તિ, લેનાર. વ્યક્તિ ખાતાનો પ્રકાર, આ એનો ઉધાર જમાનો નિયમ. લેનાર ખાતે ઉધાર. માલ મિલકત ખાતાનો પ્રકાર, એનો નિયમ આવે તે ઉધાર. ખર્ચ કે નુકસાન ખાતાનો પ્રકાર કહેવાય અને થાય તો ઉધાર. જમા અસરમાં આ રીતે વ્યક્તિ, માલ મિલકત, ઉપજ, લાભ આપના ખાતે જમા કરો, માલ મિલકત જાય તે જમા કરો, આવક થાય તો જમા કરો. પહેલો વ્યવહાર. હવે અહીંયા મેં બે ખાના દોર્યા નથી. ઉધાર અસર માટેનું કારણ અને જમા અસર માટેનું કારણ હું મૌખિક જણાવી દઈશ, તમારી પરીક્ષામાં લખવાનું. આ જે ખાના આવે એ જ કારણમાં લખવાનું છે. તો હવે આપણે પહેલો વ્યવહાર જોઈએ. 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. આની અંદર આટલા શબ્દો છે. આ રોકડ, પછી અહીંયા રૂપિયા લખ્યું, આ રોકડ લખ્યું, એટલે એક શબ્દ રોકડ લાવી ધંધો શરૂ કર્યો. આટલું લાવી ધંધો શરૂ કર્યો, ધંધાના માલિકનું ખાતું કહેવાય. હવે કોઈ પણ વ્યવહારની અંદર શબ્દ આવે કે ધંધો શરૂ કર્યો, ધંધામાં લાવ્યા, અંગત વપરાશ માટે લઈ ગયા, તો એ માલિકના ખાતા છે. ધંધો શરૂ કર્યો, ધંધામાં લાવ્યા શબ્દ હોય તો મૂડી ખાતું એક આવે અને બીજું આવે રોકડ ખાતું. રોકડા છે, રોકડ વ્યવહાર છે. એટલે સૌથી પહેલા આર્થિક વ્યવહાર છે કે નહીં શોધવાનું. પૈસાની વાત કરી એટલે આર્થિક થઈ ગયો. બીજું શોધવાનું કે રોકડા છે કે ઉધાર વ્યવહાર છે કે અન્ય પ્રકારનો છે. તો આની અંદર રોકડની વાત કરી દીધી, રોકડ વ્યવહાર. બે નામ શોધી કાઢ્યા આપણે, એક રોકડ અને મૂડી. આ લાવે એટલે મૂડી. તો હવે રોકડ ધંધામાં આવે છે કે જાય છે? ધંધામાં આવે છે એટલે અહીંયા લખવાનું રોકડ ખાતે. અને મૂડી એ વ્યક્તિનું ખાતું કહેવાય. હવે આ બે ખાનામાં ઉધાર અસરમાં કંઈ લખવાનું નથી, કારણ કે એક જ ખાનું ભરવાનું છે ત્રણમાંથી. હવે આ ત્રણમાંથી એક ખાનું ભરવાનું. કયું ખાનું? તો વ્યક્તિ માલિકનું ખાતું છે મૂડી. આ ધંધો શરૂ કર્યો એના બદલામાં મૂડી ખાતું આવે એટલે વ્યક્તિ કહેવાય, એટલે મૂડી ખાતે લખવાનું. હવે ઉધાર અસર માટેનું કારણ, રોકડ ધંધામાં આવે છે એટલે ઉધાર, મૂડી માલિક આપનાર છે એટલે જમા. પછી બીજો વ્યવહાર. પહેલા વ્યવહારમાં તમને ખબર પડી ગઈ હશે. ફરીથી રોકડ છે એટલે રોકડ આવે છે એટલે ઉધાર, મૂડી વ્યક્તિ આપનાર છે એટલે જમા. 10,000ની જસલીન પાસેથી લોન લીધી. લોન લઈએ એટલે પૈસા આવે કે જાય? કોઈની પાસેથી હું પૈસા લઈ આવું તો મારી પાસે પૈસાનો ઢગલો થઈ જાય. પૈસા આવે છે, આવે તે ઉધાર રોકડ ખાતે, આવે તે ઉધાર એટલે ઉપરના વ્યવહાર જેવું જ. રોકડ ધંધામાં આવે છે, લોન લીધી શા માટે? ધંધાની ડેવલપમેન્ટ માટે રોકડ આવે છે. હવે બીજું, આ લોનનું એવું કોઈ ખાતું નથી, લીધું એ ખાતાનું કોઈ નામ નથી, ની એ કોઈ ખાતાનું નામ નથી, પાસેથી એ કોઈ ખાતાનું નામ નથી. એટલે હવે બાકી બધી જસલીન, તો જસલીન વ્યક્તિ કહેવાય. વ્યક્તિ, હવે આપણે આ ત્રણ ખાનામાંથી વ્યક્તિના ખાનામાં જસલીન લખી દેવાનું. જસલીન, જસલીન ખાતે. હવે કારણ, રોકડ ધંધામાં આવે છે એટલે ઉધાર, જસલીન લોન આપનાર છે એટલે જમા. આ બીજા ખાના ડેશ કરી દેવાના છે એટલે આપણે કોઈ પ્રશ્ન ઊભો ના થાય. હવે ત્રીજો વ્યવહાર, 30,000 રૂપિયા બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. બેંકમાં પૈસા ભરવા ગયા. આર્થિક વ્યવહાર તો છે, પૈસા ભર્યા એટલે રોકડ પણ વ્યવહાર છે. એટલે રોકડ વ્યવહાર હોય તો એક ખાતું રોકડ અવશ્ય આવે. અને આમાં બીજું ખાતું બેંક છે. બેંક લેનાર છે, પૈસા તમારા લીધા બેંકે,
તો બેંક લેનાર છે, લેનાર ક્યાં આવે છે? પહેલા ખાનામાં. તો અહીંયા લખવાનું બેંક ખાતે લેનાર છે એટલે ઉધાર, અને રોકડ જાય છે એટલે મિલકત છે એટલે જમા ખાતે લખવાનું થાય. આ બાજુ અસર આપવાની. તો આની અંદર બે વ્યવહાર આયા. પૈસા રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. જાય છે શબ્દ આવે તો જાયના ખાનામાં લખી દેવાનું. વ્યક્તિ છે તો વ્યક્તિના ખાનામાં લખવાનું. લેનાર છે, બેંકમાં પૈસા લેનાર છે. કેશિયર પૈસા લે તમારા એટલે બેંક લેનાર કહેવાય, અને આપણે આપનાર કહેવાઈએ. એ યાદ રાખવાનું. 8,000માં કોમ્પ્યુટર ખરીદ્યું. તો જો હવે ખરીદ ખાતું આમાં ના આવે. માલ ખરીદ્યો હોય તો જ ખરીદ ખાતું આવે. પછી ખરીદ્યાની શબ્દ આગળ કોમ્પ્યુટર હોય, ફર્નિચર હોય, યંત્રો હોય, મશીનરી હોય, ગમે તે નામ હોય આવા મિલકતના, તો મિલકતનું ખાતું આવે. એટલે આપણે ખરીદી કરીએ છીએ એટલે ધંધામાં કોમ્પ્યુટર આવે છે. તો આવે શબ્દ ક્યાં છે? અહીંયા. તો અહીં ખાનામાં લખી દેવાનું કોમ્પ્યુટર ખાતે. કોમ્પ્યુટર ખાતે. હવે પૈસા જાય છે, રોકડ વ્યવહાર છે. ખરીદી કોઈ મફત તો આપવાનું નથી, પૈસા તો આપવા પડે. અને કેવી રીતે રોકડ? કે આમાં વ્યક્તિ કે પેઢીનું નામ નથી, ઉધાર શબ્દ નથી, શાક શબ્દ નથી, ક્રેડિટ શબ્દ નથી, એટલે રોકડ વ્યવહાર જ થાય. એટલે રોકડ વ્યવહારમાં રોકડ જાય છે, ખરીદી કરીએ તો રોકડ જાય. એ હવે તમારે શબ્દ યાદ રાખવાનો છે. આપણે જોઈએ કે વ્યવહાર 5, 1,000ની સ્ટેશનરી ખરીદી. તો સૌથી પહેલા આપણે આર્થિક છે, રૂપિયાની વાત કરી એટલે આ વ્યવહાર આર્થિક ગણાય. આર્થિક વ્યવહારની વ્યાખ્યા શું થાય? કે જે વ્યવહારનું નાણાંમાં માપી શકાય અથવા નાણાંમાં ગણી શકાય તે વ્યવહાર આર્થિક. 1,000ની સ્ટેશનરી ખરીદી. આ વ્યવહાર રોકડ, ઉધાર કે અન્ય છે, ત્રણમાંથી એક શોધવાનું છે. કારણ કે આપણને અહીંયા ખર્ચ છે સ્ટેશનરી, અને બીજું એ કે રોકડ વ્યવહાર છે. કઈ રીતે? તો આમાં વ્યક્તિનું નામ, પેઢીનું નામ નથી, શાક શબ્દ નથી, ઉધાર શબ્દ નથી, ક્રેડિટ શબ્દ નથી, એટલે વ્યવહાર રોકડ બની જાય. રોકડ વ્યવહારમાં એક ખાતું રોકડ આવે જ, એક ખાતું રોકડ આવે એટલે રોકડ જાય છે એટલે જમા. આ બાજુ લખવાનું જાય છે એટલે જમા. હવે બીજા 3 ખાના પહેલા શરૂઆતમાં છે એમાં જો આ ખરીદી શબ્દ ના આવે. ખરીદી શબ્દ ત્યારે આવે કે માલ ખરીદ્યો હોય એવા શબ્દ હોય. અહીંયા લખ્યું હોય માલ ખરીદ્યો તો જ આવે. બાકી આગળ નામ છે એટલે એનું ખાતું આવે. અહીંયા કે પગાર ચૂક્યો તો પગાર ખાતું આવે. તો સ્ટેશનરીનું ખરીદી છે, સ્ટેશનરી ધંધાનો ખર્ચ કહેવાય. એટલે આપણે સ્ટેશનરી ખાતે અહીંયા ઉપજ ખર્ચના ખાનામાં લખવું પડે. અને હવે આપણે એનું કારણ લખીએ. ધંધાનો ખર્ચ છે સ્ટેશનરી એટલે ખર્ચ ખાતે ઉધાર. પછી જમાનું કારણ લખીએ. રોકડ ધંધામાંથી જાય છે એટલે જમા. પછી 7મો વ્યવહાર, છઠ્ઠો વ્યવહાર. 20,000ની ખરીદી કરી. ₹20,000ની ખરીદી કરી. હવે જો અહીંયા ખરીદ શબ્દ છે, અહીંયા ખરીદ શબ્દ છે, અહીંયા પણ આગળ કોઈ શબ્દ નથી, અહીંયા સ્ટેશનરી હતો એ રીતે. એટલે આપણે માલ ખરીદી એવું માનવાનું કે 20,000નો માલ ખરીદ્યો. માલ ખરીદી તો એક ખાતું ખરીદ ખાતું આવે. એટલે આપણે ખરીદીએ માલ તો ધંધામાં મિલકત થઈ. માલ મિલકતમાં આવે એટલે મિલકત ધંધામાં આવે છે અથવા માલ આવે છે એટલે માલ ખાતે ઉધાર. એટલે આવે તે ઉધાર એટલે એ લખવાનું માલ ખાતે નહીં પરંતુ ખરીદ ખાતે લખવાનું. માલ ખરીદ્યો હોય ત્યારે મેં પહેલા કીધું કે ખરીદ ખાતું આવે. અને રોકડ વ્યવહાર છે, રોકડની વાત કરી છે. ઉધાર શબ્દ પેલા 3 શબ્દો નથી, વ્યક્તિનું નામ, પેઢીનું નામ, ઉધાર, શાક, ક્રેડિટ આ શબ્દ ના હોય ત્યારે આપણને કયું ખાતું મળે? રોકડ ખાતું. ખરીદી કરીએ એટલે રોકડ જાય છે એટલે આ ખાતામાં લખી જ દેવાનું. એટલે તમારે કારણ લખવાનું. માલ ધંધામાં આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર થાય. જમાનું કારણ રોકડ ધંધામાંથી જાય છે એટલે જમા થાય.
30,000ની રમણ પાસેથી ખરીદી કરી. ₹30,000ની રમણ પાસેથી ખરીદી કરી. હવે આ વ્યવહારમાં આપણે સમજીએ કે આર્થિક વ્યવહાર છે. 30,000 નાણામાં મૂલ્ય થઈ ગયું. પછી રોકડ ઉધાર કે અન્ય છે. અહીંયા રોકડ વ્યવહાર હોય તો આ રમણનું નામ ના હોય, એટલે આ વ્યવહારની અંદર વ્યક્તિનું નામ આવે. અને શાક ક્રેડિટ કે ઉધાર શબ્દ ના હોય તો પણ એ વ્યવહાર ઉધાર છે. તો ઉધાર વ્યવહારની અંદર વ્યક્તિનું ખાતું અવશ્ય આવે. રોકડ વ્યવહારમાં રોકડ ખાતું અવશ્ય આવે. એક અસર તો તમને મળી જાય, બીજું તો અંદરથી શોધવાનું હોય, થોડી હિન્ટ આપી હોય અંદર, એટલે તમને બીજું મળી જાય. તો હવે આની અંદર ખરીદી કરી છે બીજી ખાતું, એટલે એક ખાતું રમણ, બીજું ખાતું ખરીદ. તો ખરીદી એટલે માલ આવે છે, એટલે ખરીદ ખાતે આવે છે એટલે એમાં લખવાનું ખરીદ ખાતે. અને રમણ આપનાર છે વ્યક્તિ કહેવાય, એટલે વ્યક્તિના ખાનામાં આપનારનું જે ખાનું હોય તે લખવાનું. એટલે આ રીતે વ્યવહાર લખવાનો. ખરીદ એટલે માલ મિલકત, અને રમણ એ વ્યક્તિ છે એટલે આપનાર છે, માલ આપનાર છે. કારણમાં આ જ લખવાનું. ધંધા માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર, ધંધામાં વ્યક્તિ રમણ, વ્યક્તિ માલ આપનાર છે એટલે રમણ ખાતે જમા. હવે 8મો વ્યવહાર. 15,000નો માલ 28,000 રોકડેથી ખરીદ્યો. ₹15,000નો માલ ₹28,000માં રોકડેથી વેચ્યો. હવે આની અંદર આપણને અસરો કઈ મળે? રોકડેથી વેચ્યો, રોકડ શબ્દ આપી દીધો એટલે રોકડ અસર તો કહેવાય. રોકડેથી વેચ્યો એટલે રોકડ. આની અંદર રકમ માટે બે છે. હવે હું રકમ સાથે તમને સમજાવીશ. હવે પરીક્ષામાં રકમ લખવાની નથી, પણ હા એક વાત ચોક્કસ કહીએ કે આ વ્યવહારની 3 અસરો કરવી હોય તો પણ થઈ શકે, 2 અસર કરવી હોય તો પણ થઈ શકે, એટલે એ પણ હું જણાવીશ તમને. હવે પહેલા તો રોકડ ધંધામાં આવે છે એટલે આવે છે એની ખાનાની અંદર રોકડ ખાતે અહીંયા લખી જ દેવાનું. થઈ ગયું. માલ વેચ્યો છે એટલે પહેલા કીધું મેં તમને કે માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતે આવે, માલ વેચ્યો હોય તો વેચાણ ખાતે આવે. વેચાણ એટલે માલ ધંધામાંથી બહાર જાય છે, એટલે જાય છે એ શબ્દના ખાનાની અંદર વેચાણ ખાતે. એટલે આ રીતે રોકડ ખાતે અને વેચાણ ખાતે આવે. હવે પહેલો વ્યવહાર છે 28,000 રૂપિયાની અહીંયા નોંધ કરી દીધી, અહીંયા એન્ટ્રી પાડી દીધી. પણ ખરેખર રિયલમાં જે એન્ટ્રી થાય એક અસર આ રીતે થાય. હવે બીજી અસર છે ને, આ નફો થયો છે 15,000 નો 28,000 વેચ્યો એટલે 13,000 રૂપિયા. તો હવે આની રકમ સાથે હું તમને સમજાવું. અહીંયા 28,000 આવે, અહીંયા માલની કિંમત જ આવે 15,000, અને હવે નફો થયો એટલે લાભ થયો આપણને, એટલે અહીંયા 13,000 રૂપિયા આવે. આ બેનો સરવાળો 28 થઈ ગયો, અને 13,000 રૂપિયા વેચાણના નફા ખાતે. એટલે આ રીતે આની 3 અસરો થઈ. 2 કરવી હોય તો તમે 2 પણ લખી શકો, રોકડ ખાતે, વેચાણ ખાતે, પણ સાચી એન્ટ્રી દ્વિઅસરમાં આ જ છે, બીજી નથી, એ યાદ રાખજો. $8,000માં 15,000માં નીલાને વેચ્યો. વ્યક્તિનું નામ છે એટલે આ વ્યવહાર રોકડ નથી, ઉધાર છે. ઉધાર વ્યવહારની અંદર વ્યક્તિનું નામ આપ્યું છે માટે ઉધાર છે. ઉધારમાં નીલાનું ખાતું આવવું જોઈએ. કોઈ પણ નામની પાછળ ને શબ્દ હોય તો એ હંમેશા લેનાર જ થાય. તો લેનાર એટલે લેનારનું નામ આવે. અહીંયા નામ લખ્યું છે એટલે નીલા ખાતે ફર્સ્ટ કોલમની અંદર લખવાનું નીલા ખાતે. અને વેચ્યો છે એટલે વેચાણ એ માલ મિલકત, વેચાણ કરીએ તો માલ જાય છે એટલે વેચાણ અહીંયા લખાય. એટલે આગળનો જે વ્યવહાર હતો એ રીતે 2 અસરો આ રીતે થશે, 1 અને 2.
પણ મારી દ્રષ્ટિએ આમાં 3 અસરો થાય છે. એટલે ત્રીજી અસર તમારે કરવી હોય તો આપણે નફાની અસર કરવી પડે. 8 માં 7 ઉમેરીએ તો 15 થાય. 15 માંથી 8000 બાદ કરીએ તો 7000 રૂપિયા નફો થયો. તો હવે નીલાને અહીંયા 15000 લખવા પડે. આપણે આમનું જ લખીએ ત્યારે આ 15000, 8000 નો માલ ગયો છે અને નફો થયો એ વેચાણના નફા ખાતે અહીંયા લખવું પડે. નફા ખાતે 7000. એટલે આપણું પલ્લું સરખું થઈ ગયું. આ ઉધાર 15 જમા 15. એટલે આ રીતે એની સાચી અસર થાય. એટલે જો સાચી અસર હોય તો આ રીતે તમારે લખવાનું. હવે 10મું, 2000 નો માલ રમણને પરત કર્યો. રૂપિયા 2000 નો માલ રમણને પરત કર્યો. કોઈ વ્યક્તિની પાછળ મેં કીધું કે વ્યક્તિની પાછળ ને શબ્દ આવે તો લેનાર કહેવાય. તો લેનાર ક્યાં છે? પહેલા ખાનામાં. તો અહીંયા રમણ લખી જ દેવાનું છે આપણે. હવે આ બાજુ લખવા જઈએ એટલે આપણે ખરીદેલો માલ પાછો આપ્યો. એટલે ખરીદ માલ પરત અહીંયા લખવાનું છે. ખરીદ માલ પરત ખાતે. એટલે આપણને આ વ્યવહારમાં ખરીદ માલ પરત બીજી રીતે શોધવું હોય તો ઉપર કઈ તારીખનો વ્યવહાર, કયા ક્રમનો વ્યવહાર છે? રમણ પાસેથી ખરીદી કરી 7 તારીખ 7 ક્રમ નંબરનો વ્યવહારમાં રમણ છે. ખરીદી કરી છે એટલે ખરીદ પરત થઈ જાય ઓટોમેટિક. એટલે આની અસર, ઉધાર અસરનું કારણ રમણ માલ લેનાર છે એટલે ઉધાર. ખરીદ માલ પરત, ખરીદેલો માલ પાછો જાય છે એટલે ખરીદ માલ પરત ખાતે જમા. હવે આ રીતે વેચાણ માલ પરતનો વ્યવહાર એમને આપેલો છે. 1500 માલ નીલાએ પરત કર્યો. રૂપિયા 1500 નો માલ નીલાએ પરત કર્યો. જો અહીંયા પણ આગળનો ક્રમનો વ્યવહાર છે 9 નંબર. વેચાણ કરેલું અને વેચેલો માલ પાછો આવે એટલે આપણે નામ જોઈન કરવું પડે. વેચાણ માલ પરત પાછો આવે છે એટલે આવે શબ્દ ક્યાં છે? અહીંયા. તો અહીંયા લખવાનું વેચાણ માલ પરત ખાતે. હવે આ વસ્તુ છે ને એ બીજી રીતે તમને પણ યાદ રાખી શકાય. કેમ કે વેચાણ હંમેશા જમા થાય છે તો વેચાણ માલ પરત હંમેશા ઉધાર બાજુ જ આવે. એટલે આ ખાસ યાદ રાખવાનું. હવે નીલાએ, તો નીલા આપનાર છે એટલે અહીંયા નીલા ખાતે. જો આગળના વ્યવહારમાં નીલા ઉધાર કરી છે તો અહીંયા જમા જ આવે. એટલે તમારે એ પણ યાદ રાખી શકાય. આગળના વ્યવહારમાંથી નીલા ઉધાર હોય તો આ બાજુ જમા લખવાનું છે. વેચાણ હોય તો ખાલી પરત શબ્દ જોઈન્ટ કરીને ઉધાર બાજુ લખવાનું છે. કારણ કે માલ આવે છે એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર. માલ નીલા આપનાર છે એટલે એના ખાતે જમા. 12 તારીખ 500 નો લારી ભાડાના ચૂકવ્યા. 500 લારી ભાડું ચૂકવ્યું. રૂપિયા 500 લારી ભાડાના ચૂકવ્યા. હવે ચૂકવ્યા એટલે વ્યવહાર રોકડ છે. રોકડ વ્યવહારમાં ચૂકવ્યા એટલે રોકડ જાય છે. તો જાય છે અહીંયા છે એટલે આ ખાનામાં લખી દો રોકડ ખાતે. હવે તમને ખબર પડી ગઈ છે. હવે ચૂકવ્યા શબ્દ આવે ને તો આ ખાનામાં લખી દેવું પડે રોકડ ખાતે. મળ્યા શબ્દ આવે તો અહીંયા મિલકતમાં આવે તે ઉધારમાં લખી દેવું પડે. રોકડ આવે છે, ચૂકવ્યા એટલે રોકડ જાય છે. હવે એનું કારણ આપણે એકાઉન્ટમાં જોઈએ કે શા કારણે રોકડ ખાતે જમા કર્યા તમે. કયા કારણથી જમા કર્યા? લારી ભાડાના. તો લારી ભાડું આપણું ખર્ચ કહેવાય ધંધાનો. એટલે લારી ભાડા ખાતે અહીંયા ખર્ચના ખાનામાં લખવાનું. હંમેશા ખર્ચ હોય ઉધાર જ થાય. જો તમને ખબર પડી જાય લારી ભાડું ખર્ચ જ છે તો ઉધાર જ થાય અને એ ખાનામાં લખી દેવાનું. અને ચૂકવ્યા એટલે રોકડ જાય જ એટલે રોકડ ખાતે અહીંયા લખી દેવાનું. કારણમાં લખવાનું લારી ભાડું ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર. અને જમા કારણમાં લખવાનું રોકડ ધંધા જાય છે એટલે જમા. રૂપિયા 200 નો માલ આથી નાશ પામ્યો. પહેલા તો વિચારવાનું કે આર્થિક કે બિન આર્થિક. આર્થિક છે. ધંધામાં માલ ખરીદ્યો અને એમાંથી આગ લાગી એવું કહી શકાય.
પછી વિચારવાનું કે રોકડ છે, ના ભાઈ રોકડ નથી. કેમ નથી? કારણ કે રોકડ આવી ગઈ એવા ચૂક્યા મળ્યા એવા શબ્દો નથી, ખરીદી એ બધા શબ્દો નથી. પછી બીજું, આ વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર કહેવાય, અન્ય પ્રકારનો. તો અન્ય પ્રકારના વ્યવહારની અંદર માલ જાય છે, ધંધામાંથી માલ બે રીતે જાય. વેચાણ કરીએ તો વેચાણ ખાતે લખવાનું, અને એ સિવાય માલ જાય તો ખરીદ ખાતે જમા લખવાનું. આટલું સેન્ટેન્સ યાદ રાખવું પડે. માલ બે રીતે જાય, વેચાણ હોય તો વેચાણ ખાતે લખવાનું, અન્ય રીતે માલ જાય એટલે તમારે ખરીદ ખાતે જાય છે એટલે ખરીદ ખાતે લખવાનું છે. ખરીદ ખાતે જમા. હવે ખરીદ ખાતે જમા કેમ? જો હવે તમને ઉદાહરણ આપી સમજાવો કે આપણે ₹1,00,000 માલ ખરીદીને અહીંયા ઢગલો કરે, આગ લાગી ગઈ તો તમારી ખરીદી ઓછી થઈ ગઈ, માલ ઘટી ગયો ધંધામાંથી, એટલે ખરીદી તમારી ઘટાડી દીધી આપણે ધંધામાંથી. ખરીદ ખાતે લખ્યું. ખરીદ ખાતું હંમેશા ઉધાર જ થતું હોય છે, પણ આવા વિશિષ્ટ વ્યવહારની અંદર ખરીદ ખાતું જમા થાય છે, એ પણ યાદ રાખવાનું. અને હવે આગથી નાશ પામ્યો એ કોઈ ખાતું નથી, પણ એક શબ્દ જોઈન કરવો પડે, નુકસાન થયું તમને, એટલે નુકસાન અહીંયા શબ્દ છે એટલે ઉધાર અસરમાં લખવાનું, આગથી થયેલ નુકસાન ખાતે. આગથી થયેલ નુકસાન ખાતે. હવે આની અસર, ઉધાર અસરનું કારણ આગ લખવાનું, આગથી થયેલ નુકસાન છે એટલે ઉધાર, અને માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા. 14મો વ્યવહાર. 505,000 કમિશનના મળ્યા. ₹5,000 કમિશનના મળ્યા. તો હવે આ રોકડ મળ્યા અને ચૂકવ્યા શબ્દ આવે તો રોકડ વ્યવહાર કહેવાય. હવે રોકડ આપણને મળી છે એટલે રોકડ આવે છે એટલે રોકડ ખાતામાં ઉધાર અહીંયા લખવું પડે, બીજા ખાનામાં આવે છે એમાં. અને કમિશનના કારણ બતાવવું પડે કે કયા કારણથી રોકડ આવી. કમિશનના લીધે રોકડ આવી, તો કમિશન આપણી ઉપજ કહેવાય એટલે છેલ્લા ખાનામાં લખવું પડે, કમિશન ખાતે. હવે ઉધાર અસરનું કારણ રોકડ આવે છે ધંધામાં, માટે રોકડ ખાતે ઉધાર. કમિશન આવક છે ધંધાની, કમિશન ખાતે જમા. જમા અસરના કારણે એટલું લખવાનું. હવે લાસ્ટ વ્યવહાર, 2,000 પગાર ચૂક્યો. 15 ₹2,000 પગારના ચૂકવ્યા. ચલો, ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર થઈ ગયો, રોકડ જાય છે એટલે રોકડ જમા અહીંયા લખી દેવું પડે. અને આનું કારણ બતાવવું પડે કે પગારનું કારણ છે, પગારના લીધે ગયા પૈસા, એટલે બીજું ખાતું આપણને પગારનું મળે, એટલે પગાર એ ધંધાનો ખર્ચ કહેવાય, એટલે ત્રીજા ખાનામાં પગાર ખાતે લખવું પડે. હવે તમે સમજો, ઉધાર અસરનું કારણ પગાર ધંધાનો ખર્ચ છે એ લખી દેવાનું. જમા અસરનું કારણ રોકડ ધંધામાં જાય છે એટલે જમા. વિદ્યાર્થી મિત્રો, આપણને આ પ્રશ્ન નંબર 4 મેં સમજાવ્યો. આ જ રીતે પ્રશ્ન નંબર 5 તમારે સમજવાનો ટ્રાય કરવાનો. પરીક્ષાની અંદર આમાંથી 2-3 માર્કનું પૂછાતું હોય છે, કેમ કે વધુ માર્કનું આવશે નહીં. પણ આવા વ્યવહારો તો હવે આગળ આમનોંધના ચેપ્ટરને બધા ચેપ્ટરો શીખીશું, એટલે એમાં પણ આવી બેવડી અસરો શોધવાની છે. એટલે આ ચેપ્ટર એ દ્રષ્ટિએ પાછળથી પણ આવા બધા વ્યવહારો લોટોપ આવવાના છે, એટલે તમને તૈયારી થઈ જ જશે. આમાં 3 કે 4 માર્કનું જે પૂછાય એટલા ચોક્કસ મળશે.